મૂળ માનકુવાના એનઆરઆઈ દિનેશ કરસન હિરાણી આજે તેમના સ્નેહીજનો સાથે ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં હાજર થયેલ છે। પ્રાથમિક પૂછપરછમાં તેનું અપહરણ થયું ન હતું અને આર્થિક મામલો આ બનાવમાં સંકળાયેલો હોય તેવું બહાર આવ્યું છે। જો કે આજે સવારે 10 કલાકે દિનેશ કરસન હિરાણી ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં તેમના સંબંધી રવજી હિરાણી અને વિનોદ હિરાણી સાથે હાજર થયો હતો। હાજર થયા બાદ પોલીસે જાણવાજોગ થયેલ ફરિયાદના આધારે તેની સઘન પૂછપરછ હાથ ધરી છે। આ બનાવ અંગે સીટીપીઆઈ કે.જે. દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે દિનેશ કરસન હિરાણીનું અપહરણ થયું નથી કે ગુમ પણ થયેલ નથી કે કચ્છની બહાર ક્યાંય ગયો નથી। આજે સવારે તે પોતાના ઘરે પરત આવી ગયા બાદ પોલીસ સ્ટેશન પર હાજર થયો હતો। આ બનાવમાં સૌથી મહત્વની વાત એ છે કે ભુજ એ ડિવિઝન પોલીસ મથક દ્વારા દિનેશ કરસન હિરાણીની કોલ ડિટેલ અને દિનેશનું લોકેશન વોડાફોન કંપનીમાંથી મેળવ્યું હતું। ત્યારે આ લોકેશન રાજસ્થાનના જેસલમેરની આજુબાજુ બતાવતું હતું। પરિણામે ગઈકાલે ભુજ એ ડિવિઝન પોલીસે એક ટીમ જેસલમેર રવાના કરી હતી। જ્યારે દિનેશની પ્રાથમિક પૂછતાછમાં તે કચ્છમાંથી ક્યાંય બહાર નહીં ગયો હોવાનું જણાવ્યું હતું। તો આ બનાવમાં એ ફલેટ થાય છે કે વોડાફોન કંપનીનો ફોન લોકેશન સાચું કે દિનેશ જે બતાવે છે તે વાત સાચી છે તે તપાસ બાદ જાણવા મળશે। આ બનાવ અંગે વધુ તપાસ પીઆઈ કે.જે. દેસાઈ, સ્ટાફના પ્રદ્યુમનસિંહ વગેરે ચલાવી રહ્યા છે। એ સવારના અમે 7 વાગે ઘરે હતા। એ ટાઈમે એનો 7 વાગે ત્યાંથી સાપેડાથી ફોન આવ્યો કે ભાઈ હું સાપેડા પહોંચી આવી છું અને મને અહીંયાથી તમે લઈ જાઓ। એટલે વિનોદ પછી નાતે કપડાં પહેરી અને અમે પછી ગાડીથી નીકળ્યા। એટલે ત્યાં અમારા માણસો 2-3 જણા અમારા ઓળખીતા હતા ને ત્યાં એને અમે ફોન કરી આપ્યો। એટલે એ લોકો પછી એને માણસ દિનેશને ઓળખી અને એને બેસાડ્યો અને ચા પાણી નાસ્તો કરાવ્યો। ત્યાં સુધી હું ને વિનોદ બે પહોંચી ગયા। એટલે ત્યાં માણસ બેઠો હતો એટલે અમે એને બધી વાત કરી કે ભાઈ તું ક્યાં હતો? તો કે મને પોતાને ખ્યાલ નથી એવું અમને કીધું। તો મેં કીધું ગઈકાલે તો તું રાજસ્થાનથી બોલતો હતો। તો કે રાજસ્થાનથી બોલતો હતો કે હું કચ્છમાંથી બોલતો હતો એ મને કોઈ ખબર નથી એવી અમારી વાત થઈ। એટલે હવે આજની તારીખમાં અમને એવું લાગે છે કે એનો જો અપહરણ થઈ ગયું હોય તો એની પાસે ફોન એ લોકો લઈ લે। હવે આમાંથી સાચું કોણ કે ખોટું કોણ એ તો હવે ભગવાનને ખબર પડે। માનસિક બીમારી કોઈ મગજની નથી કે એ લોકો આવું પગલું ભરે એવું મને નથી લાગતું કે એના ઉપર કોઈ એવું દેવું નથી કે મારકૂટ કોઈ ઝઘડો થયો નથી ઘરની અંદર કે એ લોકો ઘર મૂકીને ભાગી જાય એવો કોઈ પ્રોબ્લેમ નથી। દિનેશભાઈનું કેવું એમ છે કે હવે અત્યારે શું થયું ને શું નથી એ મારો મગજ હજી બરાબર કામ કરતો નથી। મગજ જ્યારે મારો ફ્રેશ થશે ત્યારે મને બધી ખબર પડશે એવું અમારાથી વાત થઈ।